નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ દગો આપે તો એ દગાનો જવાબ કેવી રીતે આપવો એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, શાંત રહો, બદલો નહીં, બુદ્ધિથી જવાબ આપો। દગો મળ્યા પછી ગુસ્સામાં લીધેલા નિર્ણયો હંમેશા નુકસાન કરે છે। શાંત રહો, કારણ કે શાંતિમાં જ સાચા જવાબો છુપાયેલા હોય છે। નંબર 2, પોતાને દોષ ના આપો। દગો આપનારની ખોટી નીતિ માટે તમે જવાબદાર નથી। તમારી સચ્ચાઈ અને પ્રેમની કિંમત કોઈએ ન જાણી એ તમારી ખામી નથી। નંબર 3, એ વ્યક્તિથી દૂર રહો, પરંતુ હૃદયમાં માફી રાખો। માફ કરવાથી તમે નબળા નહીં, પરંતુ વધુ શક્તિશાળી બનો છો, કારણ કે માફી એ બંધન તોડી મુક્ત થવાની રીત છે। નંબર 4, દુઃખને શક્તિમાં બદલો। જ્યારે દિલ તૂટે ત્યારે જ આત્મા જાગે છે। આ દુઃખનો ઉપયોગ પોતાને મજબૂત બનાવવા માટે કરો, રડવા માટે નહીં। વિશ્વાસ ગુમાવો નહીં, ફક્ત વ્યક્તિ બદલો। નંબર 5, એક વ્યક્તિના દગાથી આખી દુનિયા ખરાબ નથી બની જતી। ફરીથી વિશ્વાસ રાખો, પરંતુ સમજદારીથી। જીવનમાં બદલાવ એ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે। નહીં તો દિવસો તો સૌના બદલાય છે, પણ દિશા એ તો થોડા લોકોની જ બદલાય છે। જીવનની નવી શરૂઆત કરો દોસ્તો। દગો એ અંત નથી, એ તો નવી શરૂઆત છે। વધુ સમજદાર, વધુ મજબૂત અને વધુ શાંત રહેવા માટે। જીવનમાં હાર તો ત્યારે માનવી જ્યારે તમે પ્રયત્ન કરવાનું છોડી દો, કારણ કે હાર એ અંત નથી, એ તો નવી શરૂઆતનો સંકેત છે। મિત્રો, સમય અને પરિસ્થિતિ એ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય કોઈનું પણ અપમાન ના કરો। ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો, પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો। દોસ્તો, જેને તમે દિલથી સારા માન્યા હોય અને એ જ વ્યક્તિ, એ જ માણસ તમારી કસોટી બની જાય, તો સમજજો કે જીવન તમને હજુ વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે। દગો માણસને તોડતો નથી, પરંતુ એને નવી રીતે ઘડતો હોય છે। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।